અમારે રાવળદેવ બેઠા છે ને આ ગાયકી આ રાવળદેવની છે પણ આજ કાક મેલડીની મારી બૂટમાંની કૃપા છે કે અમને આવડે છે કાલાવાલા કરવી છે અને ઈ મારી રાણપુરના શમશાનની સંજય ભગવાને વિનંતી કરશું આવજો પછી જોજે એ મારા રાણપુરના શમશાનની મેલડી તારા આ ગાંડિયા સંજયને પારકા ગામના સીમાડે લઈ જઈશે તાર પીને ભલામણા જો જવાબ દેવા ન આવે તેથી તો શમશાનમાં બેઠેલી મારી મેલડી તને ખોટું પડી જાય જો જે મને બોલાવાનો વધાર હોય રાજા બનાવજે ઓલા સદિયાનો ગાડો કંકોત્રી જેવા રાણપુર ગયા ને આ સાગરભાઈ બનાવે આપો ઇકોલભાઈ ની ગયા ખરેખર મેલડી માં છે ને ના એની સાહેબ એકવાર દર્શન કરવા જાજો એનું મંદિર નું કામ અત્યારે ચાલુ છે અને કદાચ ગાંડો હોય ને ગાંડા માંથી એનું મગજ રીડ્યું જોઈએ એને હાજો કરી ન લાવે તે દી તો શમશાન નું ગાંડું ધરમ નો હોય બાપ ધરમ નો હોય બાપ ધરમ નો હોય બાપ જોજે મારા લાલો ગાંડીઓ ગમે ના ઠાકરે એ એનો પાછળ સીધા ખાવા દેતી નહીં અરે હું ગરીબ મારો બાપ ગરીબ પણ ઓલી શમશાન માં બેઠેલી મારી મેલડી તું ગરીબ નથી રાજા મેલોડી ગ્રુપ અમાર વિશાલભાઈ છે રાજા મેલોડી ગ્રુપ છે એની ફરમાઈશ છે અને સાહેબ બંધ કરી દો હવે આમાં મેલડી ને કોણ માને છે મેલડી વાળા હોય હાથ ઊંચો કરજો હા સાહેબ આમાં મારે મેલડી ના નામ ઉપર 101 ના બોલ હો લેવા છે આજ અહીંયા હો લેવા છે અને 101 આપો ને ભલામણા એના આને કરી ન આપે તેથી મારી મેલડી છે ને ઈ તેથી મારી મેલડી જેવું ધર્મ ન કહેવાય હો બાપ ભોજાવરા પરમારની મેલડી ના ઉપર પેલો બોલ 101 રૂપિયા